વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું આવી ગયો છું ઝાંઝમેર બીચ, એટલે કે મસ્તરામધારા બીચ પણ કહી શકે, કારણ કે મસ્તરામ બાપાનું મંદિર આવેલું છે. તો આપ લોકો તમે આવ્યા છે કોઈ ને આવ્યા હોય મને ખબર નથી. તો આજે હું અહીંયા આવ્યો છું અને મારી જર્ની સ્ટાર્ટ થઈ હતી લાઈક ભાવનગરથી આવ્યો હતો. ભાવનગરથી તળાજાના તળાજાથી ભટકી ગયો હતો, સરતાન પર વયો ગયો હતો અને સરતાન પરથી અહીંયા આવ્યો. પછી અહીંથી ખોડિયાર મંદિર પણ ગયો છું. તો આ બ્લોગ જોવાનું ભૂલતા નહીં, એન્ડ સુધી જરૂર જોજો, બરોબર છે? હું કેવી રીતના આવ્યો અને ક્યાં ક્યાં રસ્તામાં કયા સ્થળ મેં જોયા, બરોબર છે? તમને બતાવીશ ડિટેલમાં. સો દેટ ટુડે પ્લાન ઇઝ ધેટ કે આજે જવાનું છે મસ્તરામધારા. મસ્તરામધારા એક બીચ છે ગુજરાતમાં જ. તો આજે પ્લાન કર્યું છે ત્યાં જવાનો. અને અત્યારે ગેલપ્સે છું, જે આપણે તળાજા હાઈવે હોય ત્યાં. એપ્સે કંઈક મેન્ડેટરી બ્રેક હોય, શું બ્રેક તમે આપણે કહીએ તો કંઈક સવારથી કંઈક પ્રોટીન લીધું છે એટલે થોડુંક ખાવું તો પડશે. તો નાસ્તો બાસ્તો કાંઈક કરીએ. ઘણા બધા ઓપ્શન છે, તમને બતાવું. વડાપાવ ને મિસળ પાવ ખાઈ લીધું છે ને હવે નીકળીએ છીએ. ગાડી હવે કેટલા અડધી કલાકથી પડી છે, તો ગરમ થઈ ગઈ હશે તો ભી પડી જવાની છે ભાઈ. જો તળાજા આવતા હોય ને ત્યારે આપણને આ મંદિર બતાતું હોય, બરોબર? તો આ મંદિર કયું છે મને કહેજો ને જરા કમેન્ટમાં. ગૂગલ મેપમાં તેવું બતાવે છે કે આ મંદિર હસ્તગીરી ટાઈપ એક જૈન ધર્મના લોકોનું એક મંદિર છે. ખબર નહીં રસ્તો ક્યાં લઈ જાય છે આજે. તો જાતો તો મસ્તરામધારા, બરોબર? અને સરતાન પરથી તળાજાથી નીકળ્યો હતો અને થોડોક ટાઈમ જોયું નહીં મેપમાં ક્યાં જાઉં છું એમ. પણ એનાથી સીધો જાઉં છું અને થોડોક લાગ્યું કે રસ્તો ભૂલો પડ્યો છું, મને ખબર નહીં કેમ. પછી સરતાન પરથી સીધો વહી જાઉં ને તો સરતાન પરની બોર્ડર આવી ગઈ ડાયરેક્ટ. તમે પાછળ જોવો ને તો નકરી બોટ પડી છે અને પાછળ તમે જોશો ને તો બોર્ડર આવી ગઈ છે, દરિયો જ છે આખો. પાછળ નકરી બોટની લાઈન છે. તો જાવી પાછા આવે મસ્તરામધારાએ જ્યાં જવાનું છે ત્યાં. તો ભાઈ ફાઇનલી આપણને હાઈવે મળી ગયો છે, બરોબર છે? અને હાઈવે મળી ગયો ને તો એ ભેગો તે પવન ચક્કી દેખાવાની ચાલુ થઈ ગઈ, બરોબર છે? પવન ચક્કી તમે જોશો ને તો એટલામાં કેટલી બધી છે. એક તો જો મારી પાછળ જ છે અને ઓલી સાઈડ તો કેટલી બધી છે. આ પાછળ નથી પવન ચક્કી જ છે. લેટ્સ ગો. તો ભાઈ અત્યારે તો કયા રસ્તા ઉપર છું ખબર છે તમને? ગોપનાથવાળા બીચ. અહીંથી ગોપનાથ 1 કિલોમીટર છે અને હવે ગોપનાથથી જ્યાં જવાનું છે આપણે મસ્તરામધારા ત્યાંથી 5 કિલોમીટર થાય છે. પહેલાં ગોપનાથ જતાવી તો, અને મસ્ત ઠંડો છે અહીંયા. વડલો નીચે કોકનું ઘર અહીંયા હશે સાઈડમાં, મસ્ત રોડ છે. તો ત્યાં ઊભો છું થોડીક વાર, પછી ગોપનાથ જઈએ. ગોપનાથથી મસ્તરામધારા જઈએ. હજે તો મસ્તરામધારા ક્યારે પહોંચી કંઈ ખબર જ નથી. ઘરેથી 12:30 વાગે નીકળ્યો હતો, બરોબર? અત્યારે 4 વાગ્યા છે, તો હજુ જ્યાં જવાનું છે ત્યાં તો પહોંચ્યો જ નથી. તો આવું છે. તડકો ભાઈ ફૂલ છે અને રસ્તામાં મધે બહુ ઉડતું હતું. 2 થી 3 જગ્યાએ મધ ઉડ્યું અને હાથ આખા કાળા થઈ ગયા, કારણ કે તડકો એટલો બધો છે. જોઈએ તો હવે ક્યારે પહોંચીએ. તો હાથની આ બાજુ જુઓ અને હાથની આ બાજુ જુઓ, એટલો તડકો છે. પણ કંઈ નહીં, જગ્યા લોકેશન મસ્ત છે. આ થોડીક વાર છૈયો લઈએ.
તો મસ્તરામધારા તો હવે પહોંચી ગયા છીએ ફાઇનલી, અને મંદિરના દર્શન પણ કરી લીધા છે. જો કે વિડીયો શૂટિંગને એવું અલાઉડ નથી અત્યારે, તો મેં થોડી ક્લિપ્સ ઉતારી છે, તમે જોઈ લેજો. અને અહીંયાથી મને ખબર પડી છે ખોડિયાર માતાજીનું મંદિર પણ આવેલું છે, જે તળેટીમાં છે. તો અત્યારે ત્યાં જાઉં છું, પછી છેલ્લે બીચમાં જઈશ, બીચ ઉપર પછી બેઠશું થોડીક વાર, બરાબર છે. તો બન્યા રહેજો વિડીયોમાં. જો કે આ મંદિર ખોડિયાર માતાજીનું મંદિર છે ને, ત્યાં હું પણ પહેલી વાર જ જાઉં છું. તો લેટ્સ સી. તો ફાઇનલી પહોંચી ગયો છું ઝાંઝમેર, જ્યાં પહોંચવાનું હતું ત્યાં. અત્યારે છે ને આ રીતનો માહોલ છે અહીંયા. ઓલી સાઈડ હું ખોડિયાર મંદિર બાજુ ગયો ને, તો ત્યાં બધા હોળી પણ રમતા હતા, અને અહીંયા લોકો મોસ્ટલી બધા આવેલા છે માણસો. તો આ છે વન ઓફ ધ ક્લિયરેસ્ટ બીચ આપણે કહી શકીએ. મસ્ત સનસેટનો ટાઈમ થઈ ગયો છે, અને બેટરી પણ મોબાઈલની લો છે, 10% જ રહી છે. લેટ્સ સી કે ક્યાં સુધી જોઈએ ચાર્જિંગ. તો આ બીચ મોસ્ટલી મારા દિલની નજીક છે, અને કમેન્ટમાં જરૂર કહેજો કે તમારી ગો ટુ પ્લેસ કઈ છે. લાઈક કોઈકને માઉન્ટેન પસંદ હોય, કોઈકને બીચ પસંદ હોય, અને કોઈકને કેવી જગ્યા એની ફેવરિટ હોય, બરાબર છે. તો કમેન્ટમાં કહેજો કે એવી જગ્યા કઈ છે, જો તમે વીકેન્ડમાં એકવાર તો જરૂર જતા હોય.
આજનો બ્લોગ અહીંયા સુધી જ ત્યાં. તમને એક વિડીયો ગમ્યો હોય તો લાઈક નહીં તો કમેન્ટ એકવાર જોજો, કમેન્ટ કરજો, બરાબર છે. અને કમેન્ટને હાઈપ કરજો એટલે રીચ વધે. અને કોણ કોણ ક્યાંથી જોવે છે કમેન્ટ જરૂર કરજો તો મને ખબર પડે ક્યાં સુધી પહોંચે છે. અને કમેન્ટમાં એવું કહેજો કે તમે હવે નેક્સ્ટ વિડીયો કેવા જોતા છે, બરાબર છે. સો સી યુ નેક્સ્ટ ઇન બ્લોગ. ઓકે બાય, ટિલ ધેન ટેક કેર.